સુરતના વેસુમાં ભગવાન મહાવીર યુનિવર્સિટીનું કેમ્પસ પાણીમાં ગરકાવ થયું છે। આ દ્રશ્યો આપ જુઓ, સર્વત્ર જળબંબાકારની આ પરિસ્થિતિ। વરસાદી પાણી ભરાયા અને તેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ પડી રહી છે। યુનિવર્સિટીના તમામ ડિપાર્ટમેન્ટ બહાર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાણીમાંથી જ જવા મજબૂર બની ગયા। આ દ્રશ્યો આપ જુઓ, આખા કેમ્પસની અંદર પાણી ભરાયેલું છે। અનેક વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના ગેટથી પરત પણ ફરી ગયા। આ વરસાદી પાણી ભરાયા અને વિદ્યાર્થીઓને અંદર અને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। તો સુરતમાં વરસાદે ફરી મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી છે। સુરત શહેરમાં વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ દ્રશ્યો આપ જુઓ, અઠવાલાઇન્સ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી અહીં ભરાયેલા છે। સાયબર પોલીસ સ્ટેશનની બહાર પણ પાણી ભરાયેલા હોવાની આ તસવીરો સામે આવી રહી છે। તો સુરતના પાંડેસરા ભેસ્તાન રોડ પર પાણી ભરાયા અને એમ્બ્યુલન્સને પડી હાલાકી। આ દ્રશ્યો જુઓ, જ્યાં વરસાદને કારણે વાહનો રોંગ સાઈડ આવતા મુશ્કેલી વધી ગઈ। અહીં એમ્બ્યુલન્સને રિવર્સ લઈ અન્ય રસ્તે જવાની ફરજ પડી ગઈ। પાણી ભરાવાથી ઇમરજન્સી સેવાઓ પર પણ આ સીધી અસર જોવા મળી રહી છે। વરસાદી પાણીથી સ્થાનિકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। હવે આ બંને તસવીરો જુઓ કે જ્યાં બંને તસવીરની અંદર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને કેવી અગવડ પડી રહી છે અને રાહદારીઓને કેવી અગવડ પડી રહી છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ઇમરજન્સી સેવાને પણ આખરે સીધી અસર પહોંચી રહી છે। હવે સુરતમાં સામાન્ય વરસાદના અંદર પાંડેસરાની અંદર ભરાઈ ગયા પાણી। આ તસવીરોમાં જુઓ કેટલું પાણી ભરાયેલું છે અને વાહન ચાલકોને કેવી અગવડ પડી રહી છે। રસ્તા પર પાણી ફરી વળ્યા અને વાહન ચાલકો તેમાં અટવાઈ પડ્યા। પાલિકાની કામગીરી સામે લોકોમાં હવે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। દર વર્ષે ચોમાસામાં એકની એક આવી સમસ્યાથી આ લોકો હવે રોષ વ્યક્ત કરી રહ્યા છે। રોડ પર પાણી ભરાયા અને રોડ બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાત અને સુરત શહેર અને સુરત જિલ્લાની અંદર ભારે જે વરસાદ છે તે વરસી શકે છે, તે અંતર્ગત મોડી રાત્રેથી સતત જે ભારે વરસાદ છે તે સુરત શહેરમાં જે વરસ્યો છે, અંદાજિત 2 ઇંચ કરતાં વધુ જે વરસાદ વરસ્યો છે ને તેના કારણે નીચાણવાળા જે વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ છે તે સર્જાઈ છે। અત્યારે તમને જે દ્રશ્યો જે બતાવવાનો પ્રયત્ન કરીશું, જે ઉધના નવસારી જે ભેસ્તાન તરફના આ દ્રશ્યો છે, જોઈ શકાય છે કે આ દ્રશ્યોની અંદર જે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કારણ કે જે રીતે આ ભેસ્તાન તરફનો એક તરફનો જે રોડ છે તે પાણી ભરાવાના કારણે તેના ઉપર સીધી અસર થઈ છે। અત્યારે એક તરફ જે વાહન વ્યવહાર છે તે બંધ કરાયા હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે કમર સુધીના જે ઘૂંટણ સુધીના પાણીની અંદર આ વાહનો પસાર થવા મજબૂર થઈ રહ્યા છે। જે મોડી રાત્રે જે વરસાદ વરસ્યો છે અને છેલ્લા 2-3 કલાકથી જે વરસાદે જે વિરામ લીધો છે, છતાં પણ આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। 4-5 કલાક સુધી જે પાણી ભરાતું હોય છે તેનો સમયસર નિકાલ ન થવાના કારણે અનેક લોકો જે તેનો અગવડતાનો સામનો કરતા હોય છે। દર વર્ષે આ રીતની પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે। અત્યારે ટોપ એંગલથી જોઈ શકાય છે કે BRTS રૂટ ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે। એ સ્થાનિક લોકો છે। કાકા, કેટલી અસર જોવા મળે? દર વર્ષે આ રીતનું પાણી ભરાય છે? દર વર્ષે પાણી હોય છે। મુશ્કેલી કેટલી? મુશ્કેલ તો બહુ થાય, બહુ ફરી આવવું પડે। ફરી આવવું પડે? હા, પાલિકાવાળા કઈ કામ કરતા નથી? કોઈ કરતા નથી। જે રીતે લોકો બી કહી રહ્યા છે કે પાલિકાના કર્મચારીઓ છે આ બાબતે કોઈ કામગીરી નથી કરતા। અહીંયા બીજા લોકો છે, તેમની સાથે વાત કરીશું। કેટલી સમસ્યા દર વર્ષે આ રોડ છે બ્લોક થતો હોય છે, અનેક જે નોકરિયાતોને સીધી અસર થતી હોય છે? બહુ હેરાનગતિ છે। પાણી ભરાઈ જાય એટલે તમારી એકદમ ટ્રાન્સપોર્ટેશન બી બંધ થઈ જાય। માલ અહીંયા આવી ના શકે, માલ જઈ ના શકે, એના લીધે ધંધા ઉપર બી અસર પડે અને હેરાનગતિ વધારે થાય। એમ આવવા જવામાં બધી જ રીતના બધાને જ કોઈ નોકરી ઉપર જઈ ના શકે, ધંધાદારીઓ આવી ના શકે, જઈ ના શકે। તે પાણી ભરાઈ જાય એટલે બહુ એકદમ ઠપ થઈ જાય ને એવું થઈ જાય છે। કેટલા કલાકો પાણી ભરાયેલું રહેતું હોય છે? 2-4 કલાક? હા, વધારે થોડુંક રહે। દર વર્ષે આ રીતની સ્થિતિ હોય છે? પાણી ભરાઈ જાય અહીંયા જલ્દી। દર વર્ષે આ રીતની સ્થિતિનો સામનો લોકોએ કરવો પડતો હોય છે, છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓ છે આ પાણીનો કેમ નિકાલ ન થાય તે માટેના જે પ્રશ્નો છે, જે ખરેખર નિકાલ ઉકેલ લાવવો જોઈએ તે નથી લાવવામાં આવતો અને તેના કારણે અનેક લોકો આ જે પાણીની અંદર જે છે મુશ્કેલીમાં મુકાતા હોય છે।
કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. પાંડેસરા સહિત ઉધના, ભેસ્તાન અને વેસુમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. તો ડિંડોલી, સચીન, આ ઉપરાંત પીપલોદ અને અઠવાખેડ સહિતના વિસ્તારોમાં પણ પાણીની પરિસ્થિતિ છે. મહાનગરપાલિકાએ આ વખતે પ્રી મોન્સૂન કામગીરી કરી જ નથી તેવો સ્થાનિકોનો સીધો આક્ષેપ છે. हर बार छोटा छोटा बारिश में इतना बड़ा सिटी पूरा डूब जाता है, गाड़ी बिगड़ जाता है, गाड़ी रिपेयरिंग में 2-3 दिन लग जाता है, काम धंधा बिगड़ जाता है, घर में पानी घुस जाता है. आप देखिए मेन रोड का हालत क्या हो रहा है, पूरा पानी भर जा रहा है. आदमी कैसे धंधा करेगा, नौकरी पे कैसे जाएगा, क्या करेगा इधर? જબરજસ્ત મુશ્કેલી છે. આ વખતે મહાનગરપાલિકાએ ધ્યાન જ નથી આપ્યું. હવે શું કહેવું તમારે, હું પર્વત પાટિયાથી આવું છું. પર્વત પાટિયાથી 3 જગ્યાએ પાણી ભરાયેલા છે. થોડું વધારે ધ્યાન આપવાની જરૂર છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ જે જગ્યાએ પાણી ભરાય છે પ્રોપર એ જગ્યા પર વધારે ફોકસ કરે તો સારું છે. સ્થાનિકોનો દાવો છે કે પાંડેસરાના આ જ વિસ્તારમાં દર ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાતી હોય છે. થોડા જ વરસાદમાં બધું જળમગ્ન થઈ જાય છે, પરંતુ તંત્ર દ્વારા કાયમી ઉકેલ નથી શોધાતો. હવે સમજો ને, મારે તાઠી આવવાનું હતું, આટલો ડિસ્ટન્સ કરવા માટે મારે ફરીને આવવું પડ્યું. એટલે ટ્રાફિક બહુ થઈ જાય છે બાટલી બોય જોડે. સમજો ને, મેં છેલ્લા 5 વર્ષથી આ રૂટ પર આવું છું, એટલે ભરાય તો છે જ દર વખતે. હા, થોડું ઘણું પાણી આવે એટલે અહીંયા ભરાઈ જ જાય છે.